આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જે જામીન હતા એ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે। હવે ચૈતર વસાવા સુપ્રીમ કોર્ટમાં જવાના છે, પણ એની જ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે હાલ ચૈતર વસાવાના વિસ્તારની કેવી પરિસ્થિતિ છે, ચૂંટણીને લઈને પણ એ વિસ્તારમાં શું વાતો થઈ રહી છે, એ જ દરેક વાતને લઈને મોટો ખુલાસો કર્યો છે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં એક સાથે ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે। એ પછી સાગબારાના અને ઉમરપાડાના ખેડૂતોનો ખેડાણ મુદ્દેનો વિવાદ હોય કે પછી જે આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય એ વિષય હોય, ઘણી બધી જગ્યાએ આપણે જોતા આવ્યા છીએ કે લોકો દ્વારા એક વાત કહેવામાં આવી રહી છે કે જો આ જગ્યાએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત। પણ અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાની સાથે અમારા સંવાદદાતાએ જે સમયે વાત કરી હતી ત્યારે આ નેતા દ્વારા તેમના જામીનને રદ થયા છે એને લઈને શું કહેવામાં આવ્યું છે, અત્યારે હાલ આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે, એ જ દરેક વાતને લઈને તેમણે શું કહ્યું તે સાંભળીએ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જે તાલુકો છે જ્યાં વિધાનસભાના જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેઓને 7 વર્ષની સજા ફરવામાં આવી છે। તેને લઈને છેલ્લા 24 તારીખ જે છે 24 તારીખે કોર્ટમાં જે જામીન અરજી મૂકવામાં આવી હતી તે કોર્ટે ફગાવી દીધી છે। ત્યારે આપણી સાથે દેવેન્દ્ર વસાવા છે જે આપના સક્ષમ દિગ્ગજ નેતા છે, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે જે હાલ ચૈતર વસાવાને 7 વર્ષની સજા છે જે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે અને લોકો સમક્ષ નથી, તો તેમની ખોટ કેટલી વર્તાઈ રહી છે। દેવેન્દ્રભાઈ, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે। જે પ્રકારે જે સજા છે 7 વર્ષની અને તેમાં જે જામીન અરજી મૂકવામાં હતી તેમાં કોર્ટે ફગાવી દીધી છે, તો એ બાબતે આપ શું કહેશો? હાલમાં ચૈતરભાઈએ ના જે જામીન છે હાઈકોર્ટે નામંજૂર કર્યા છે। સાથે સાથે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને અમે ન્યાયિક રીતે અત્યારે સુપ્રીમ કોર્ટમાં એમનો જામીન અરજી દાખલ કરીશું, કારણ કે હજુ અમારા પર એક રસ્તો છે, એટલે અમે સુપ્રીમ કોર્ટમાં આશા રાખી કે ચૈતરભાઈને જામીન મળી જાય અને લોકોમાં જલ્દી વચ્ચે આવે અને લોકોનું કામ કરે, એટલે અમને પૂરો ભરોસો છે। પણ એનો ટાઈમ 1 થી 1.5 મહિનો લાગશે, પરંતુ ચૈતરભાઈ એ જુઝારુ નેતા છે, સમાજ માટે લડનારા નેતા છે અને જે ચૈતરભાઈની અંદર જે તાકાત છે સહનશીલતાની એની પણ પરીક્ષા છે। પણ ચૈતરભાઈ પોતાનું મન એવું બનાવે છે કે જેલના જે નિયમો છે એ પાડીને પોતે એક સામાન્ય માણસ તરીકે જ રહી છે અને એ દિવસો જેલના દિવસો બહુ કઠિન હોય તે છતાં ચૈતરભાઈએ દરેક રીતના એ એડજસ્ટ કરીને પછી જેલમાં દિવસો કાઢે છે ને અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે સુપ્રીમ કોર્ટમાં અમને જામીન મળશે। ખાસ કરીને કોર્ટના જે જસ્ટિસ છે તેમના દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે જે ગુનાહિત પ્રવૃત્તિ છે, જે અનેક પ્રકારના ગુના તેમની પાસે નોંધાયેલા છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજમાં એક ખોટો સંદેશો પહોંચી શકે તેમ છે। તેને લઈને પણ ખાસ એ પ્રકારે પણ જે એમના જે ચાર્જશીટ છે કે જે ઓર્ડર છે એમાં જે જસ્ટિસની ટિપ્પણી છે તેમને દર્શાવ્યું હતું, તેમાં જે લોકો સમક્ષ લોકોના જે પ્રશ્નો છે તેને લઈને લડત આપતા હતા અને જે ગુનાઓ તેમની પાછળ નોંધાયા છે તે કયા કારણથી? અત્યારે કોર્ટના એના બારામાં તો આપણે ટિપ્પણી નહીં કરી શકીએ, પરંતુ મારું પોતાનું મંતવ્ય એવું માને છે કે ચૈતરભાઈના પોતાના પર્સનલી ગુના નથી, આ લોકો માટે લડતા જે ગુના બન્યા છે, શરત બંધના છે, આ છે તે છે, એ મતલબ લોકો માટે જે મુવમેન્ટ કરે તેમાં આ સરકાર તાકીને બેસી રહી છે કે કેટલા હજુ ગુના કરવું, બધું આ સરકારનું ષડયંત્ર જ છે એક જાતનું, કારણ કે જે ગુના વધે છે એ લોકોના હિત માટે લડવા માટે જ્યારે મેદાને પડે છે, લોકો માટે લડે છે ત્યારે જ ગુના બન્યા છે। પોતાના ચૈતરભાઈના દારૂ જુગારના કોઈ ધંધા નથી અને ચૈતરભાઈ લોકો માટે લડે છે એટલે ગુના થયેલા છે। અને આજે ભાજપના નેતા જોવા જઈએ મનસુખભાઈ પાસે એમના પર કોઈ ગુના નથી, કારણ કે ભાજપમાં હોય એટલે બધા
વોશિંગ મશીનમાં ધોવાઈ જાય ને ચોખ્ખા જ રહી છે. અને જ્યારે સામે લડે તો આ સરકાર કેસો કરીને દબાવી દેવાની વાત કરે છે. પરંતુ એ કેસો એ લોકહિતના જે કામોના કેસો થયેલા છે અને એમાં અમે એવું માનીએ છીએ કે ચૈતરભાઈ પોતે કોઈ ગુનો તો અત્યારે કર્યો નથી, પરંતુ આ એક પ્રજાના હિતમાં જે કામ હતું એ લોકોનો જે પ્રશ્નો હોય એના નિરાકરણ માટે ચૈતરભાઈ ગયા પછી આ ગુનો બન્યો છે. એટલે કોર્ટે ભલે કીધું હશે, પરંતુ સમાજ માટે લડે છે અને સમાજના જે પ્રશ્નો હોય એ ઉઠાવે. એમાં કોઈ ગુનો મને લાગતો નથી કે ગુનો કહેવાય, કારણ કે લોકો માટે લોકોને અન્યાય થતો હોય તો એ નેતાની ફરજમાં આવે છે કે નેતાએ બોલવું પડે. એટલે એ કંઈ ભારે કોઈ ગુના નથી, પરંતુ આ બધું જે તાનાશાહી સરકારની જે આ એક નીતિ છે એ નીતિ આ દેખાઈ આવે છે. જે પ્રકારે જે 2027માં જે ચૂંટણી વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને તેમાં જે આમ આદમી પાર્ટી છે, હાલ જિલ્લા પંચાયત પણ એમણે કબજે કરી છે અને આવનાર વિધાનસભામાં અને બીજું એક મુદ્દો કે ધારાસભ્ય તરીકે તેમનું પદ રહેશે કે નહીં, જે પ્રકારે સજા જે હવે કન્ટિન્યુ છે તેમાં ધારાસભ્ય પદ રહેશે કે અને આવનાર જે વિધાનસભા ચૂંટણીમાં છે તેને લઈને આપનો શું? અત્યારે મારે માનવું છે કે ભાજપ એક તક શોધી રહેલી છે કે ધારાસભ્ય પદ રદ જવડાવવું કે શું કરવું. પરંતુ એમાં મારું મંતવ્ય એવું છે કે ધારો કે ધારાસભ્ય પદ એ ક્યારે જવડાવશે એ મારું મંતવ્ય છે. કારણ કે જ્યારે ચૂંટણી નજીક આવશે ત્યારે આટીગુટીમાં પછી પદ જવડાવશે અને પછી ચૈતરભાઈ ઇલેક્શન નહીં લડી શકે, પછી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ફરતા ફરતા ટાઈમ વીતી જાય. એટલે આ એક ભાજપનો આ પણ એક કાવા દાવાની એક નીતિ જ છે અને આવનારું ઇલેક્શન નહીં લડે એના માટેનું જ આ પૂર્વ પ્લાનિંગ છે. જો ચેતરભાઈ આ તેમના મત વિસ્તારમાં લડી નહીં શકે, એમની સજા જે યથાવત રહેશે, તો તમે આવનાર દિવસોમાં આપની આગેવાની તમે કરી રહ્યા છો, એમાં તમે કઈ પ્રકારે કયા નેતા જે છે એમના પરિવારને આગળ લાવશો કે પછી કોઈક તમારા એવા નેતા છે જે આગળ આવશે? હમણાં એ તો અમારો સંગઠનનો વિષય છે, એમાં મેં કશું નહીં કહી શકું. હમણાં જાહેર જીવનમાં બધા આગેવાનો કામ કરતા હોય, પરંતુ ચૈતરભાઈનો નિર્ણય આખરી રહેશે. કારણ કે જે ઇલેક્શનો તો આવે છે જાય છે, પણ અમારે સમાજના નેતા છે, સમાજ માટે લડે છે અને સમાજને કઈ દિશામાં લઈ જવું, ચૈતરભાઈનો એક હુકમ થશે કે આને લડાવવું, તો આપણે તેમને લડાવીને પછી આપણે પૂરી તાકાત લગાવીને જે રીતે આપણે તાલુકા જિલ્લા આ નર્મદા જિલ્લામાં માનો હમણાં 4 તાલુકા પૂરા કરી નાખ્યા, અમે જિલ્લા પર પૂરું કરી નાખ્યું. એ રીતે ભાજપને હજુ પણ અહીં જાકારો જ મળવાનો છે. ચૈતરભાઈ જેલમાં રહેશે. મારે એવું માનવું છે કે ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો આ વખતે સામેણો વાગી જવાનો છે અને ચૈતરભાઈ જેલમાં જેટલું રાખશે ભાજપ, એટલી ભાજપ અહીં પૂરી થઈ જવાની છે. એમની ટીમ પણ અત્યારે એક્ટિવ છે અને બધા જે વિચારો છે ચૈતરભાઈના, જે ચૈતરભાઈ એક વ્યક્તિ છે પરંતુ એમના જે વિચાર છે એ લોકોના અંદર છે અને લોકો એમના થકી બોલતા થઈ ગયા છે અને લડતા થઈ ગયા છે અને સમાજ માટે અવાજ ઉઠાવતા થઈ ગયા છે. એટલે આવનારા દિવસોમાં ભાજપ ઉમરગામથી અંબાજી સુધી એક પણ સીટ નહીં આવવા દે. આપ તો દેવેન્દ્રભાઈ સરપંચ પણ રહી ચૂક્યા છે, ખાસો એવો તમને અનુભવ પણ છે વિસ્તારને લઈને. હવે જે સરપંચનું જે ચૂંટણી છે, સરપંચની ચૂંટણી એ આવનાર દિવસોમાં નજીકના દિવસોમાં છે, તો આપ સરપંચ તરીકે જે ચેતર વસાવા છે ધારાસભ્ય ડેડિયાપાડાના, તેમનો ડંકો દરેક વિસ્તારમાં વાગી ચૂક્યો અને અનેક સરપંચો પણ તેમની સાથે છે, તો એને લઈને સરપંચની જે ચૂંટણી આવવાની છે તેમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે. અત્યારે ગ્રામ પંચાયતોનું જે ઇલેક્શન આવવાનું છે સરપંચોનું, એમાં અમારે માનવું છે કે નર્મદા જિલ્લામાં 99% જેવા સરપંચો આમ આદમીના આવવાના છે. કારણ કે સરપંચ કોઈ પાર્ટીમાં નથી રહેતા, કોઈ પાર્ટીના સિમ્બોલ પણ નથી રહેતા, પરંતુ અમારી જે વિચારધારા છે એમાં જેટલા પણ લોકો આગેવાનો, વડીલો, યુવાનો છે, અમુક જે ઇન્ટરેસ્ટ લે છે એ અમારા સાથે, અમારા સંગઠન સાથે જોડાયેલા છે, એ જ લોકો ચૂંટાવાના છે. અને ભાજપના કદાચ 1-8% સરપંચ આ નર્મદા જિલ્લામાં આવે તો બહુ મોટી વાત છે. નહીં તો 99% ચૈતરભાઈના ગુસ્સાના લીધે 99% આમ આદમીના પાર્ટીના વિચારધારાના લોકો સરપંચમાં પણ ચૂંટાશે. હાલ જે સાગબારા અને ઉમરપાડા જે જંગલ જમીન વિવાદ છે, એ વિવાદનો આજે 20મો દિવસ છે
અને તમે પણ પોતે તેઓને સમર્થન આપ્યું છે અને આગેવાની કરી છે. તો તેને લઈને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને આપના ઘણા આગેવાનો ત્યાં સમર્થનમાં આવી રહ્યા છે. કોંગ્રેસના પણ ઘણા સમર્થનમાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગાંધીનગર ખાતે તેમની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક થઈ મનસુખ વસાવાની અને અનેક મંત્રીઓ સાથે પણ બેઠક થઈ છે. તો જે તેમનો જે નિર્ણય છે એ નિર્ણયને લઈને આપ શું કહેશો? એ નિર્ણય મને લાગે છે કે મનસુખભાઈ પોતે લાવી નથી શકવાના, કારણ કે જ્યારે પોતાની સરકાર હોય અને પોતે એ સરકારમાં સાંસદ હોય, દર્શનાબેન ધારાસભ્ય હોય, મને એવું નથી લાગતું કે જ્યારે આ રાજનીતિમાં લોકોના હિત માટે લડે તો વિપક્ષ ધરણા કરી શકે છે. પણ આજે જે શાસક પક્ષ છે એ પોતે અત્યારે ધરણા પર છે ને, તેઓ 20 દિવસ થઈ ગયા છે. તેઓ એમને જો ન્યાય નહીં અપાવી શકે તો આ તો શરમજનક બાબત છે ને મારે માનવું છે કે એ લોકોનું પાર્ટીમાં કશું ઉપજતું નથી, તો જ આવું પરિણામ દેખાય છે. કારણ કે મનસુખભાઈ પોતે કીધા હતા કે મેં પોતે જઈને ખેડાવીશ, પરંતુ પછી મેં મનસુખભાઈનું સ્ટેટમેન્ટ જોયું તો મનસુખભાઈ એવું કહે છે કે મેં ખાલી મુલાકાત માટે જતો હતો અને પછી ગાડાગાડી કરીને મનસુખભાઈ રિટર્ન આવતા રહીએ. એટલે મને લાગે છે કે એ પ્રશ્નમાં હમણાં 20 દિવસ થાય છે, હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી. અને જે દિશાએ જવું જોઈએ એ દિશાએ મનસુખભાઈ પણ એમને ગાઈડલાઈન નહીં આપતા અને દર્શનાબેન પણ ત્યાં જઈને ખાલી અમે તમારી લડતમાં સાથે છે, પણ એ લડતનું નિરાકરણ માટે એમના પાસે કોઈ, મને લાગે છે ત્યાં સુધી કોઈ રસ્તો નથી. કારણ કે બેસીને કંઈ ખાલી સાંત્વના આપે છે, પરંતુ ગુજરાતની હાઈકોર્ટ એવું કહીએ કે 2005 પહેલાં જેટલા પણ પેન્ડિંગ દાવાઓ છે એ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે જે માણસ ખેડે છે એને ખેડવા દેવું જોઈએ, એવું કાયદો બોલે છે, સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ બોલે છે. અને આ લોકો સુપ્રીમ કોર્ટના જજમેન્ટને પણ જે અધિકારીઓ છે એ કાયદાને દોડીને પી ગયા છે. એટલે મારે માનવું છે એ અધિકારીઓને પણ ટાર્ગેટ કરીને એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે એ લોકોને પણ કોર્ટ રાહે એમને દોડાવવું પડે, વારો ભરાવવું પડે, તો એમને ખબર પડે કે કિસ્સાના કાયદા કેટલા કામ લાગે. કારણ કે કાયદો આજે જજમેન્ટ સુપ્રીમ કોર્ટ આપતી હોય તેનું પણ આજે ઉલ્લંઘન થતું દેખાય છે. અને આદિવાસીઓનો હક અને અધિકાર એ તો વસ્તુ છે જ, પરંતુ ત્યાં કબજો છોડાવે છે એ પણ જંગલ ખાતાએ એક બહુ મોટો ગુનો જ કર્યો છે એવું મારા મનથી માનું છું. જે આપ સાંભળ્યા દેવેન્દ્ર વસાવા છે, આપના સક્ષમ કાર્યકર્તા છે, વિસ્તારમાં ડેડિયાપાડા મત વિસ્તાર ધારાસભ્ય છે, જેઓ આજે છેલ્લા કેટલાક સમયથી વડોદરા મધ્યસ્થ જેલમાં છે અને હાઈકોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી છે. હાલ જોઈ રહ્યું કે સુપ્રીમ કોર્ટમાં તેને લઈને શું ચુકાદો આવે છે. નમસ્કાર, હું છું જયદીપ વસાવા, સાગબારા, નર્મદા. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.